આગેવાન બોલવા ઉભા થાય તો ટીકા કે ટિપ્પણી કરવી તો કોના સામે કરવી? આમાં આપણા વાળા જ ત્યાં બેઠા છે, એના સામે કહીને શું કેવું એમ? ને આ એક વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને જ્યારે વિશ્વાસઘાત મતદારો લોકો અને પાર્ટી સાથે થતો હોય તો એ લાંબા ગાળે ન ચાલે. અને ભારતીય જનતા પાર્ટીમાં અહીંથી કોંગ્રેસ વાળો જાય ને એ ખાનગી રીતે તો એવું કે આ બાજુ ઓછીકું ના કરતા આ એવડો મોટા ગોડાઉન બનાવેલા છે એટલે ઉપયોગ કરીને ગોડાઉનમાં નાખી દેવાનો કાટમાળમાં, ભરતી વારનું કોઈ નામ લેતા નહીં. અને કોંગ્રેસમાં સ્ટેજ ઉપર આમ તમે જુઓ તો બહુ મોટા મોટા અવાજથી ભાષણ કરતા હોય, મોટી મોટી વાતો કરતા હોય, અને ભાજપનો પટ્ટો બાંધ્યો નથી કે તમારે આમ બકરી આમ દોરી અને ગોડાઉનમાં મેલી દે. આવી હાલત એ અહીંથી ગયા પછી જે કાર્યકરો કે આગેવાનો કે વ્યક્તિગત સ્વાર્થ માટે જાય ને એ એમની હાલત આવી હોય છે. એક પણ મળતું સ્ટેટમેન્ટ કે એમના વિસ્તારના કામો માટે ના બોલી શકે. એમને લોકસભામાં ભાષણ કરવાનું હોય તો લખેલું આપે વાંચવાનું, વિધાનસભામાં એમને કઈ વાત કરવાની હોય તો લખેલું હોય એ વાંચવાનું. એના સિવાય પ્રજાના જે પ્રશ્નો હોય કે વિસ્તારના પ્રશ્નો હોય એને કઈ લેવા દેવા હોતું નથી. અને વાત કરે બધાને દબાવવાની ધમકાવવાની તો એમને ખબર હોવી જોઈએ. મોતીભાઈએ જે વાત કરી એ પ્રમાણે હું વાત કરું કે તમારી ભાજપની ઓકાત નથી, તાકાત નથી. આ દેશમાંથી અંગ્રેજોના 200 વર્ષના શાસનને કોંગ્રેસે એક ઝાટકે ઉખાડીને નાખી દીધું હોય કે ગોરો સામે લડ્યા હતા અને તમે તો ચોરો છો. પહેલા કોંગ્રેસ ગોરો સામે લડી અને હવે કોની સામે લડવાનું છે? ચોરો સામે. કોની સામે લડવાનું છે? ચોરો. તો આ દેશની અંદર જો ગોરોને ભગાડવામાં કોંગ્રેસને પીછેહટ ન કરવી પડી હોય અને એને નેતાઓએ ઉખાડીને નાખી દીધા હોય, આ જવાહરલાલ નહેરુ કે બધાય જેટલા ઘરે નથી રહ્યા એટલા જેલમાં રહ્યા છે. આ દેશની આઝાદી માટે કરીને દેશના લોકોએ કુરબાની આપી છે. તમે તો બધું તૈયાર હતું ને ખાવાય. તમારા એક નેતાનું નામ આપો કે આ દેશની આઝાદી માટે 72 કાંટો લાગ્યો હોય ને એવો એક નેતાનું નામ આપો તો અમે તમને અભિનંદન આપશું. માત્ર ટીકાઓ સિવાય કઈ વસ્તુ એમના ભાગમાં નથી આવી. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે હમણાં તમે જુઓ તો મહિલા અનામત બિલનો ખરડો લાવ્યા ને ભાઈ, મહિલા અનામતનું બિલ 2023માં સર્વાનુમતે પસાર થઈ ગયું. કોંગ્રેસ પાર્ટી અને બધા પક્ષો એને ટેકો આપ્યો કે તમે આને 2024માં લાગુ કરી દો. તમને કોણ ના પાડે છે? પણ એ ટાણે તો લાગુ નતું કરવું. એ ટાઈમે તો મહિલાઓને સીટું નથી આપી. એમને શરત મૂકી કે ભાઈ આનો અમલ 2029માં કરવામાં આવશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.